હા બોલ. શું છે પછી હવે જમવાનાનું કેવું કરવું છે? તું ના બનાવીશું, એ હું લેતો આવીશ મારી રીતે. કેમ એવું કહો છો? હવે આમ તો જો ગઈકાલનું પેલું આપણે જે બનાવ્યું હતું ને એ વધ્યું છે, તો પછી એ ગરમ કરીને ખાઈ લઈશું. શું બનાવ્યું તું એ તો કે નામ તો બોલ. હવે એ ક્યાં હવે જવા દો ને. કેન બધાને સંભળાય તે શું બનાવ્યું તું એમ. એમાં મારો વાંક નથી. ઓકે, લે. હું શાંતિથી રેસીપીની ચોપડીમાંથી જોઈને બનાવતી હતી. એમાં તમે અંદર રસોડામાં આયા, કંઈક હતપત કરી, એમાં ચોપડી પડી ગઈ. હા તો હવે મને નથી ખબર કે હું શું બનાવતી હતી એમાંથી જોઈને. પછી હવે જે પાનું ખુલ્યું ત્યાંથી જ પછી મેં બીજું નેક્સ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું. એટલે તને ખ્યાલ આવ્યો? કોક ભલતી બે રેસીપી ભેગી કરી નાખી, ગમે તે પાનું ખોલીને ચાલુ કરી દીધું. પણ મને યાદ નતું કે હું શું બનાવતી હતી. પછી હવે પેલું પાનું જ્યાંથી ખુલ્યું ત્યાંથી મેં કન્ટિન્યુ કર્યું. પણ આવું કરાય તને ખબર પડે? હવે ગાજરના હલવામાં તે પનીર નાખ્યા, એ પણ ફ્રાય કરેલા ગાજરના હલવાના હોય યાર. પણ હવે જે હતું તે મેં કર્યું. ના કરાય. આખા લસણ નાખ્યા હતા, તે લસણની કડીઓ હતી, ફુદીનાની ચટણી નાખી. આ ડીશનું નામ શું આપવાનું મારે બોલ? મને શું ખબર. અને પછી તું એવું કહે છે કે વધ્યું છે તો ગરમ કરીને ખાઈ લઈશું. આખી સ્વીટ ડીશ હતી, એમાં તે પનીર ને લસણ ને શું બધું. હું આટલું બધું કરું છું તમારા માટે. પણ કેમ કરે છે તું? ઓછું કર અને સીધું કર. ગાજરના હલવામાં ફુદીનાની ચટણી નાખેલી, સારું કઈ નહીં, પણ હવે પનીર નાખેલા. તમે છે ને એક વાઈફ ને સમજો. એટલે નથી પડતું.